હેલો મિત્રો, સ્વાગત છે તમારું રેસીપી વિથ શિવાંગીમાં। તો દોસ્તો, આજે આપણે શીખશું છોલે ચણાનું શાક કઈ રીતે બનાવાય છે। તો એના માટે આપણે ઝીણી સમારેલી ડુંગળી જોશે અને ટમેટાની પેસ્ટ જોશે। હવે એક કઢાઈમાં આપણે તેલ લેવાનું છે, તેમાં જીરું નાખવાનું છે। જીરું આવી જાય ત્યારબાદ તેમાં હિંગ નાખવાની છે। તો મિત્રો, હિંગ નાખ્યા બાદ આપણે જે ઝીણી સમારેલી ડુંગળી છે એને નાખી દેવાની છે। તેમાં થોડું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે ડુંગળી બ્રાઉન કલરની થઈ ગઈ છે। તો હવે તેમાં ટમેટાની પેસ્ટ નાખી દઈશું। ટમેટાની પેસ્ટ 2-3 મિનિટ આપણે ચડવા દઈશું। ત્યારબાદ અંદર હળદર, ધાણા જીરું, લાલ મરચું અને ગરમ મસાલો નાખીને એકદમ મિક્સ કરી લઈશું। હવે આપણે ચણાને તેમાં નાખી દઈશું। ચણાને આખી રાત પલાળવાના છે અને પછી તેને બાફી લેવાના છે। ચણાને બરાબર મિક્સ કરી લેવાના છે। ત્યારબાદ થોડું પાણી નાખવાનું છે એની અંદર અને છોલે ચણાનો મસાલો નાખવાનો છે। તે બધું એકદમ મિક્સ કરવાનું છે। ત્યારબાદ ઉપરથી કોથમીર નાખવાની છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને સ્વાદ અનુસાર એમાં લીંબુ એડ કરવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો છોલે ચણાનું શાક રેડી થઈ ગયું છે। તો મિત્રો, આવી જ નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।